હતો એટલે આપણે કાંઈ આખી રજા રાખી દીધી અને આપણે જવાનું છે કોળિયાથી સગાઈ છે ચિરાગભાઈની, તો સગાઈમાં જવાનું છે. અને આજનું લોકેશન તો જુઓ તમે લોકેશન જુઓ ખાલી, લોકેશન જોરદાર છે. ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે, જુઓ તમે. જેક જો આપણે અહીંયા મશીન આવી ગયા ને તો જેક જો કેમ ઠેકડા મારે જોવા તો ફોન જ જોવે ને હાલે જો જેકભાઈ છે, જેકભાઈ અરે કીધું ને બાંધા નતા ને એટલે એને બાંધવાનું મન થાય છે. જો હાલ ભૈયા હવે રમત ચાવા થઈ ગયો. જો તમે જોઈ જો કેમ પણ જો જેકભાઈ ને પકડી લેતા. હવે ક્યાં જાય તું? છૂટી હવે હવે ક્યાં જાય? હાલ મૂકી દઉં જા ઉપર. આપણે સગાઈમાંથી આવી ગયા છીએ અને હવે જો આપણે જો ઘરે આવી ગયા છીએ અને જો તમે પાવડાને બધું આવી ગયું છે. પાવડાને શું કરવાનું છે એ તમને ખબર નહીં હોય પણ તો હાલો કહી દઉં. જો આ બધું ગુલાબડીના ઝાડવા છે અને આ જો નાગરવેલ છે અને આ છે જાસૂદ છે અને તુલસીમાં છે. આપણે બધું આગળ સોંપવાનું છે આપણે ઘરે, કારણ કે ચોમાસું આવી ગયું એટલે આવું બધું સોંપી દેવાનું, નવા વૃક્ષો. તો બધા ફરજિયાત એક વૃક્ષ ઘરે સોંપજો, કારણ કે આપણે વરસાદ ઓછો આવે છે એના કારણે વૃક્ષો નથી એટલે વરસાદ ઓછો આવે છે. તો આપણે બધા એક ફરજિયાત એક વૃક્ષ તો ઘરે રોપજો જ તે. તો આપણે ઓલા રોપડા હતા ને બધા સોંપી દીધા ને હવે જો એક રોપડું લેવા આવેલા છે ધનવેલ. તો ધનવેલ લેવા આવેલા છે. જો આ ધનવેલ છે, આ છે આપણે ધનવેલ લેવા આવેલા છીએ અનિલભાઈ ત્યાં. અનિલભાઈ જરા અને આ એનું ઝાડવું છે. આ બધા ઝાડવા છે જો મસ્ત ના થઈ ગયા પણ અત્યારે આપણે બટકા કાપી લેતા છે ને આપણે ઘરે સોંપી દઈ. હજી એક જગ્યાએ છે ને બિલડી જવાનું છે બટકી લેવા, ના એક મસ્તના ઝાડવા છે એ લેવા જવાનું છે. પેલા ધનવેલ સોંપી દઈએ હાલો. આપણા રોપડા વાવી દીધા છે ને પછી જો વરસાદ ધબધબાટી બોલાવે છે. વરસાદ આવ્યો છે જો તમે વરસાદની ઝપટ બોલે છે. જો તમે વરસાદ ધબધબાટી બોલાવે. આપણે આવી ગયા છીએ ખારામાં નાસ્તો કરવા. તો આજ ખોડિયારમાં આવી ગયા છીએ. તો લોકેશન જો અત્યારનું ખોડિયારમાંનું લોકેશન તો જો સરસ મજાનું થઈ ગયું છે. તો કેદુના ખારામાં આવ્યા નહોતા એટલે દર્શન કરવા ખોડિયારમાં નહોતા આવ્યા એટલે હવે દર્શન પણ કરી લઈ. અને બીજા પ્રથમમાં કે આપણે અત્યારે ખારાનું લોકેશન જોરદાર થઈ ગયેલું છે. જોરદાર ખીલી ગયો છે ખોડિયારમાં. અને જુઓ તમે લોકેશન તો જુઓ સરસ મજાનું લોકેશન અત્યારે થઈ ગયું છે. અને જુઓ તમે અને જો હવે ખારામાં લીલો સમ થઈ ગયું છે. હજી પાણી તો નથી આવ્યું પણ ટૂંક સમયમાં આવી જશે. તો ફેમિલી ફાઇનલી 6 વાગી ગયા છે અને આપણા વિડીયોને આપવો છે એન્ડ. તો તમારા સપોર્ટથી આપણે 1K પૂરું થઈ ગયું છે. તો તમારા સપોર્ટથી હવે 2K કરવાનું છે. તો જાજો નવા જ હોય તો જરીક સબસ્ક્રાઈબ કરતા આવજો. તો અત્યારના વિડીયો માટે બાય બાય.